શ્રી ગણેશાય નમઃ. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની અંદર IKS તથા જેની અંદર વૈદિક વાસ્તુવિદ્યાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ અથવા તો ભારતીય જ્ઞાન પ્રણાલીમાં વાસ્તુશાસ્ત્રનો અર્થ, તેનો વ્યાપ અને તેનું મહત્વની વિગતે ચર્ચા કરવાના છીએ. અને પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો હું તમારા બધાનું આ લેક્ચરમાં સ્વાગત કરું છું. મિત્રો સૌ પ્રથમવાર કોઈ પણ જવાબની શરૂઆત કરીએ છીએ તો એવી જ રીતે ભારતીય જ્ઞાન પ્રણાલીમાં વાસ્તુશાસ્ત્રનો અર્થ, તેનો વ્યાપ અને મહત્વ સમજતા પહેલા આપણે ઇન્ટ્રોડક્શન કરીએ એટલે કે વાસ્તુશાસ્ત્ર વિશેનો થોડોક આછો પાત્રો ખ્યાલ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય વાસ્તુશાસ્ત્રને સ્થાપત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારતીય કલા અને વિજ્ઞાન સમૃદ્ધિનું ફળ છે. એટલે ઇન્ડિયન આર્ટ એન્ડ સાયન્સ એ સમૃદ્ધિનું ફળ છે. વિજ્ઞાનનો અર્થ સત્યને અનુસરતા સિદ્ધાંતો એવો થાય છે. એ શુભ સમૃદ્ધિનું ફળ લાવનાર વિશેષ જ્ઞાન છે. જ્યારે કળા એટલે સુંદરતા. આમ સ્થાપત્યની રચના જોવા જઈએ તો સત્યમ, શિવમ અને સુંદરમ અવતરે તે માટેનું શાસ્ત્ર અર્થાત વાસ્તુશાસ્ત્ર, બીજા શબ્દમાં સ્થાપત્ય શાસ્ત્ર કે સ્થાપત્ય વિજ્ઞાન કહી શકાય. માત્ર વાસ્તુશાસ્ત્રના ઉપયોગથી જ મનુષ્ય ચતુર્થ પુરુષાર્થ અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના ચતુર્વિધ પુરુષાર્થના ઉદ્દેશ થકી મોક્ષ પ્રાપ્ત કરતા જોવા મળ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં જગતના કલ્યાણ માટે અને મનુષ્યની પવિત્રતા પ્રાપ્ત થાય તે જ વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ છે. એટલે ટૂંકમાં બીજા શબ્દમાં કહીએ તો વાસ્તુશાસ્ત્રના ઉપયોગથી શું થાય? તો જગતનું કલ્યાણ થાય અને મનુષ્યની પવિત્રતા પ્રાપ્ત થાય. અથર્વવેદનો ઉપવેદ એ સ્થાપત્ય વેદ છે. તેવી જ રીતે પંચમ વેદો અર્થાત જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદનું સંતાન માનવામાં આવ્યું છે. તો ભારતીય વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ પણ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તુશાસ્ત્રનો અર્થ અને તેનું મહત્વ સમજતા પહેલા વાસ્તુ દેવતાની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેની પણ ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શિવજી અને અંધકાસુર બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. આ યુદ્ધની મત્સ્ય પુરાણના આધારે જોઈએ તો આપણને વાસ્તુ દેવતાની ઉત્પત્તિનો ખ્યાલ આવે છે. તો આ મત્સ્ય પુરાણ આધારિત જોઈએ તો શિવજી અને અંધકાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. આ યુદ્ધની અંદર પહેલા શસ્ત્રોથી અલગ અલગ વિવિધ શસ્ત્રોથી બંને વચ્ચે જોર યુદ્ધ થાય છે. આ યુદ્ધ અંતે બંને વચ્ચે મલ્લ યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધની અંદર શિવજીનો વિજય થાય છે અને અંધકાસુરનો વધ થાય છે. પરંતુ આ યુદ્ધના તેજોમય બિંદુ એટલે કે શિવજીના પરસેવો એ પૃથ્વીલોકમાં પડે છે. એટલે કે શિવજીનો પડેલો તેજોમય બિંદુમાંથી આ વાસ્તુ પુરુષની અથવા તો વાસ્તુ દેવતાની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે. આ વિરાટકાય વાસ્તુ પુરુષ જે ઉત્પન્ન થયો એ ઉત્પન્ન થયેલા વાસ્તુ પુરુષ બધાને ખાવા લાગ્યો. અંતે દેવો અને દાનવો મત્સ્ય પુરાણ આધારે શિવજી પાસે લઈ ગયા. એક દંતકથા પ્રમાણે
આને બ્રહ્માજી પાસે લઈ ગયા તેવો પણ આપણને ઉલ્લેખ જોવા મળે છે વિશ્વકર્મા આધારે. પરંતુ મત્સ્ય પુરાણની વાત કરીએ છીએ, શિવજીની જોડે લઈ ગયા અને દેવો અને દાનવોએ થઈ આ વાસ્તુ પુરુષને પકડી અને જમીન તરફ ફેંક્યો. ઊંધા મુખે આ વાસ્તુ પુરુષ પૃથ્વી પર પડ્યો અને 45 દેવતાઓ અને રાક્ષસોએ થઈ તેને જમીન તરફ દાટ્યો, એટલે અધોમુખે તે પડ્યો. તો એની દિશા આપણે જોઈએ તો વાસ્તુ પુરુષની જે ઉત્પત્તિ થઈ તો એ વાસ્તુ પુરુષનું મુખ ઈશાન તરફ પડ્યું, એટલે આ એનો મુખનો ભાગ છે તે ઈશાન તરફ પડ્યો છે. જ્યારે તેના પગ એ આ નૈઋત્ય ખૂણાની અંદર છે વળેલા ઢીચણમાંથી અને બે પંજા જોઈન્ટ છે. જ્યારે તેના હાથ એક કોણી વાયવ્ય અને એક અગ્નિ ખૂણાની અંદર વળેલી છે. તેનું હૃદય એ મધ્ય સ્થાને બિરાજમાન છે અને આ વાસ્તુ પુરુષની સ્થિતિ આવી રીતે પડી જે બ્રહ્મદેવને પગે ઊંધા પડી અને પૃથ્વીદેવ અને બ્રહ્મદેવને પગે લાગતા હોય તેવું માલુમ પડે છે. એવું કહેવામાં આવે છે કે તેના મધ્ય ભાગમાં એટલે કે બ્રહ્મસ્થાને બ્રહ્માજી બિરાજમાન છે. એને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તે પૃથ્વી ઉપર એનો આવિર્ભાવ થયો હોવાથી ભગવાન શિવના તેજોમય પરસેવામાંથી તેનો ઉત્પન્ન થયો હોવાથી તેને ભૂમિપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, વિષ્ણુ પુત્ર તરીકે પણ શિવજીના પુત્ર તરીકે અને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, તો આ હતી વાસ્તુ પુરુષની વાત. હવે આપણે વાસ્તુશાસ્ત્રની શાસ્ત્રીય વ્યાખ્યાઓ અને તેનો અર્થ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તુશાસ્ત્રની વ્યાખ્યાઓની અંદર જોઈએ તો વાસ્તુ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો વાસ્તુ શબ્દ સંસ્કૃતની અંદર વસ વત્તા તૃણ ધાતુ પરથી બનેલો છે. તેનો અર્થ થાય છે વાસ્તુ શબ્દ વસ્તુ પરથી ઉતરી આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસ્તુ શબ્દ સંસ્કૃતની વસ ધાતુ પરથી આવ્યો છે, જેનો અર્થ એ છે કે વસવું અથવા કે વસવાટ કરવો, વસવું કે વસવાટ કરવો અથવા રહેવું. આમ વાસ્તુશાસ્ત્ર એ જોવા જઈએ તો તેને વસવાટ માટેનું શાસ્ત્ર પણ કહી શકાય. માનસાર નામના ગ્રંથ પ્રમાણે વાસ્તુને દેવો અને મનુષ્યના રહેણાંક તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે કામિગારમ ની અંદર વાસ્તુને વિમાન, પ્રસાદ એટલે મહેલ, ભવન એટલે ઘર, ગૃહ, વાસ્તુ, વસ્તુકા, ક્ષેત્ર, સ્થાન ઇત્યાદિ સમાનાર્થી નામોથી તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઋગ્વેદમાં વાસ્તુપતિ કે વાસ્તુ સ્વામીની ઘરના માલિક તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. જ્યારે પાણિનીના અષ્ટાધ્યાયી નામના ગ્રંથ તથા પુરાણોમાં વાસ્તુનો ઘર કે સ્થાપત્ય સાથેનો સંબંધ સ્પષ્ટ કરે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગૃહો એટલે વિવિધ ઘરો, ક્ષેત્રો, બાગ બગીચાઓ, દરેક જાતના સ્થાપત્યો, સરોવરો, કુવાઓ, કૂપ એટલે અર્થાત વાવ વગેરેને પણ વાસ્તુ કહેવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો મત અને પરંપરાગત શાસ્ત્રો એ વાસ્તુના મુખ્યત્વે 4 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધરા અર્થાત પૃથ્વી, હંસ અર્થાત સ્થાપત્ય,
અને યાન એટલે કે વાહન અને શયન આરામદાયક રચનાઓ માનવામાં આવી છે. વધુની અંદર કહીએ તો ઈશાન અને શિવ ગુરુદેવ પ્રવૃત્તિ તથા સતપથ બ્રાહ્મણની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ઈશાન અને શિવ ગુરુ દેવ પ્રવૃત્તિની અંદર વસ્તુ ઇતિ વાસ્તુ અર્થાત વસ્તુ એટલે જ વાસ્તુ એવો અર્થ કરવામાં આવે છે. જ્યારે સતપથ બ્રાહ્મણ અનુસાર વસતી ઇતિ વાસ્તુ અર્થાત વસવા માટે યોગ્ય સ્થાનને વાસ્તુ કહેવામાં આવે છે. અને સંસ્કૃતની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે પિતાનું ઉત્પન્ન કરનાર છે અને પિતાના નામની પાછળ એક કાનો ઉમેરીએ તો પુત્ર જે ઉત્પન્ન થયો છે તેનું નામ પાડવામાં આવતું હતું. દાખલા તરીકે વસુદેવ ના પુત્ર હોવાથી કૃષ્ણ ભગવાનને વાસુદેવ એક કાનો ઉમેરતા વાસુદેવ નામ પડ્યું. તેવી જ રીતે વસ્તુ એટલે કે જે શબ્દ વસ્તુ છે વસ્તુ ઇતિ વાસ્તુને અર્થ મેં તમને સમજાવું છું એક્ઝામ્પલ આપીને મિત્રો. તો વસ્તુ એટલે જ એ છે એના આગળ એક કાનો લગાવતા વાસ્તુ શબ્દ તેનો અર્થ ઉતરી આવે છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો જેમ સૂર્યમંડળમાં વસવા માટે યોગ્ય ગ્રહ માત્ર પૃથ્વી જ છે, અન્ય ગ્રહો તથા ઉપગ્રહો પર જીવન દ્રષ્ટિ માટે વાતાવરણ અનુકૂળ નથી. બરાબર. આથી સંપૂર્ણ બ્રહ્માંડમાં રહેવાલાયક સ્થાન માત્ર પૃથ્વી હોવાથી આ સંદર્ભમાં પૃથ્વીને પણ વાસ્તુ કહી શકાય. જ્યારે આશીષ મહેતા પોતાના પુસ્તકની અંદર વાસ્તુશાસ્ત્ર ને ભાગ્યશાળી બનાવવા માટેનો એક કુદરતી કિમિયો નામનો ગ્રંથ છે. ફરીથી બોલું છું નામ, આશીષ મહેતા પોતાનું પુસ્તક જેનું નામ છે વાસ્તુશાસ્ત્ર ભાગ્યશાળી બનવાનો એક કુદરતી કિમિયો નામના ગ્રંથમાં જણાવે છે કે વાસ્તુનો એક ભાગ કહે છે અને જ્યાં આપણે બેઠા હોય છીએ તો તે ખુરશી, પલંગ, સોફા, તેથી તે પણ વાસ્તુનો જ ભાગ કહી શકાય. તમે જ્યાં છો તે ઘર, જ્યાં કામ કરો છો તે ઓફિસ, એની પણ યાત્રા કરો છો તે વાહન, એ પછી ભલે સાયકલ, સ્કૂટર, બાઇક, કાર, રિક્ષા કે બસ, જે વસ્ત્રો પહેરો છો તે તમામ દેહ, ટૂંકમાં કહીએ તો આખી પૃથ્વી જ, જે સૂર્ય, ચંદ્ર, નવગ્રહ, તારામંડળ, આકાશ વગેરે વાસ્તુશાસ્ત્રનો જ વિષય કહેવાય. આવું કોણ કહે છે? આશીષ મહેતા. તો આપણે આટલી વ્યાખ્યાઓ સમજ્યા પછી હવે વાસ્તુશાસ્ત્રનો ઉદ્ભવ વિશેનો થોડો ખ્યાલ મેળવીશું, એટલે વ્યાપ્ત. તો વાસ્તુશાસ્ત્રનો ઉદ્ભવ ની અંદર મય, મતમ અને કશ્યપ અને માનસાર જેવા મોટા ભાગના વાસ્તુશાસ્ત્રના જે ગ્રંથો છે તે પ્રમાણે શિવ કે જેઓ 64 કળાની રચયિતા છે, એટલે ભગવાન શિવજીને 64 કલાના રચયિતા માનવામાં આવે છે. એટલે ભારતીય જ્ઞાન પ્રણાલીમાં પણ આપણે 64 કલાઓની વાત કરીએ છીએ, એ કલામાંની એક વાસ્તુકલા છે. તો આ કળાને એક વાસ્તુવિદ્યા તે ગર્ગને આપી. એટલે શિવજીએ વાસ્તુવિદ્યા કોને શીખવાડી? તો એ ગર્ગને આપી હતી. બીજો એક મત એવો છે મિત્રો, જે બૃહદ સંહિતા અને ઈશાન શિવ ગુરુદેવ પદ્ધતિ અનુસાર જોઈએ તો બ્રહ્માએ આ વાસ્તુનું જ્ઞાન વિશ્વકર્માને આપ્યું હતું. ત્રીજો એક ઓપિનિયન મત્સ્ય પુરાણ પ્રમાણે જોઈએ તો મત્સ્ય અવતારમાં ભગવાન વિષ્ણુએ મનુને વાસ્તુનું જ્ઞાન આપ્યું હતું અને જે અન્ય 18 આચાર્યોએ મેળવ્યું. એટલે ભગવાન વિષ્ણુએ મનુને આપ્યું અને મનુએ બીજા એના 18 શિષ્યોને આપ્યું, એટલે એના ઉત્તરાધિકારીઓ જે આગળ જતા આચાર્ય બન્યા. અને બ્રહ્માજીએ પણ
વિશ્વકર્માને આપ્યું હતું. આવા આપણને ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એટલે એનો ઉદ્ભવ ક્યાંથી થયો તો આ રીતે ઉતરી આવ્યું છે. આ ઉપરાંત વિષ્ણુ ધર્માંતરના મત પ્રમાણે જોઈએ તો વિષ્ણુ ભગવાને બ્રહ્માને, બ્રહ્માએ મહેશને, મહેશે ભૃગુને, ભૃગુએ માર્કંડેયને અને માર્કંડેય રાજા વ્રજને આ વિદ્યા એટલે અર્થાત વાસ્તુ વિદ્યા આપી હતી. આમ વાસ્તુ શાસ્ત્રનો ઉદ્ભવ થયો એવું વિદ્વાનો માને છે. અને આપણે આવા આધારિત જે વાસ્તુશાસ્ત્રના પ્રમાણિત ગ્રંથો છે એના સંદર્ભો ટાંકી અને વાત કરી તમને મિત્રો. આ ઉપરાંત વેદોની અંદર પણ આપણને વાસ્તુશાસ્ત્ર વિશેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અથર્વ વેદ કે જેને સ્થાપત્ય વેદ તરીકે પણ આપણે ઓળખીએ છીએ મિત્રો. તો આ જેનો સ્થાપત્ય વેદના ઉપવેદમાં મુખ્યત્વે ચિત્ર કલા અથવા તો ચિત્ર વિદ્યા, શિલ્પ વિદ્યા કે શિલ્પકલા તેમજ સ્થાપત્ય વિદ્યાનો સમાવેશ થાય છે. આમ શિલ્પ વિદ્યા જેમાં જન ભવન, રાજભવન, યજ્ઞ ભવન, દેવ ભવન ઇત્યાદિનો ઉલ્લેખ આપણને અર્થશાસ્ત્રની અંદર જોવા મળે છે. તો વાસ્તુશાસ્ત્રનો ઉદ્ભવ છેક આદિ અનાદિકાળથી થયો છે અને છેક રામાયણ મહાભારત એટલે કે ઉત્તર વૈદિક કાળની અંદર પણ આપણને જોવા મળે છે. તો એના એક બે ઉદાહરણ તમને લઉં તો અયોધ્યા નગરી, ઇન્દ્રપ્રસ્થ, મય રચિત સભા, હસ્તિનાપુર તથા વગેરે એ સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ આપણને જોવા મળ્યા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાસ્તુકલાની ઉત્પત્તિના મૂળ અને વાસ્તુનું મહત્વ વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદની અંદર 7મું અને 8મું સૂક્ત, 7માની અંદર મંડળ 7ની અંદર 54મું જે સૂક્ત છે તે તથા 8મા મંડળની અંદર 17 અને 44ના સૂક્તને વાસ્તુપતિ નામના દેવતાનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે આખું સૂક્ત જ એ વાસ્તુપતિ દેવતાના નામનું છે. એટલે આપણને જેનું આની અંદર આ દેવતાને ઘરનું એટલે કે ગૃહ નિર્માણ વખતે આવાહન આપવાના મંત્રોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. જ્યારે યજુર્વેદની વાત કરીએ એના મૂળ ઋગ્વેદમાંથી યજુર્વેદની અંદર પણ ભવન નિર્માણનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. જેની અંદર જમીન પર ચોતરફ એવા પ્લોટ પર ચારે બાજુથી ખુલ્લા એવા વિશાળ પ્રવેશ દ્વારા એટલે વિશાળ પ્રવેશ દ્વાર બનાવવા જોઈએ અને મજબૂત મકાનની સ્થાપના કરવું જોઈએ અને કુદ્રષ્ટિવાળા દાખલા તરીકે ચોર લૂંટારાઓ થી સુરક્ષિત રાખવા માટે મજબૂત અને સુરક્ષિત દિવાલોનું નિર્માણ કરવું જોઈએ એવી આપણને માહિતી એ યજુર્વેદમાંથી પ્રાપ્ત થાય છે. અગ્નિ સ્વરૂપ સૂર્ય દેવતા પોતાના તેજસ્વી કિરણો વડે અમારા ભવનનું રક્ષણ કરો, આવું પણ આપણને એ શ્લોકના ભાવાર્થની અંદર લખેલું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો અથર્વવેદની અંદર પણ 9, 3, 7ની અંદર આપણને વાસ્તુશાસ્ત્રની આધારશિલા બતાવવામાં આવી છે. જેની અંદર દેવેશાલય અર્થાત પૂજાખંડ, અગ્નિશાલમ અર્થાત રસોડું, એવી રીતે મદનમ એટલે કે મહિલાઓને રહેવા માટે, પતિનામમ મદનમ અર્થાત મહિલાઓને રહેવા માટેનો રૂમ, પુરુષોનો રૂમ અને સદહ એટલે સભા, ખંડ બેઠક, દેવ નામ સદમ અર્થાત અતિથિ. આ ઉપરાંત આ બધા નું નિર્માણ કરવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અથર્વવેદના 19, 17, 7ની મત અનુસાર જોઈએ તો ભગવાન ઇન્દ્રદેવને કહેવામાં આવ્યું છે કે હે ઇન્દ્ર, હે સમ્રાટ, આ યુગલ દંપતીને ચક્રવાત મિથુનની જેમ સમાન પ્રેમથી એકબીજા સાથે રહેવાની પ્રેરણા આપો. તે બંનેને ઉત્તમ ઘર, ઉત્તમ સંતાનો
અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય અને જીવનભર વિવિધ સુખો પ્રાપ્ત કરીને આનંદ માણી શકે એવો ઉલ્લેખ આપણને આ દંપતી તેના બાળકો સુખાકારી રીતે શ્રેષ્ઠ ઘરમાં રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે, જે વાસ્તુશાસ્ત્રનું મહત્વ દર્શાવે છે. તો મિત્રો, આપણે આ ચારે ચાર વેદોની માહિતી પ્રાપ્ત કરી. એ ઉપરાંત વાત કરીએ તો રામાયણની અંદર પણ 6:22-73 ની અંદર કહેવામાં આવ્યું છે કે કપિશ્રેષ્ઠ હનુમાને વિશ્વકર્મા વડે નિર્મિત તથા રાક્ષસ રાજ રાવણ દ્વારા સુરક્ષિત લંકા નગરીને આકાશમાં તરતી હોય તેમ જોઈ તેની નિર્માણ કલા કલ્પનાતીત હતી. તેની રચના અદ્ભુત વાસ્તુ કૌશલ્યની બનાવવામાં આવી હતી. આ સંપૂર્ણ નગરી ઉત્તરાભિમુખ હતી અને પહેલા આ નગરીના અધિપતિ સાક્ષાત કુબેર હતા. આ ઉલ્લેખ આપણને રામાયણના 6:22 અને 73 ના મંત્રમાંથી પ્રાપ્ત થાય છે, જે વાસ્તુશાસ્ત્રનું મહત્વ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંતે હું તમને કહીશ કે કૈલાસે નગરે શિવેન રચિતમ ગૌર્યાદિ સંરક્ષણમ. આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે એનો અર્થ કરીએ કે ભાવાર્થ કરીએ તો પાર્વતી વગેરેના રક્ષણ માટે કૈલાસપતિ ભગવાન શિવે કૈલાસ નગરની રચના કરી હતી. પૌરાણિક કાળમાં પણ વાસ્તુનું સંપૂર્ણ વિકાસ થયેલો જોવા મળે છે. આમ આ વાસ્તુશાસ્ત્રનું મહત્વ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. તમે મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ. તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.